સ્વામિનારાયણ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ લોકસભા બેઠક પર મનસુખભાઈ વસાવાને ભાજપાની ટિકિટ। મનસુખભાઈ વસાવા સતત છઠ્ઠી વખત ચૂંટણી જંગમાં। ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ। ભરૂચ ભાજપાના મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ। ભાજપાના જંગી બહુમતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો। ભરૂચ લોકસભા બેઠક પર ફૈઝલ પટેલનું ચૂંટણી નહીં લડવા અંગે ટ્વીટ। ફૈઝલ પટેલની ઉમેદવારી અંગેની અટકળો પર પૂર્ણવિરામ। અંકલેશ્વરમાં કોંગ્રેસના કાર્યકરોમાં જોમ પૂરું પાડવા યોજાયું કાર્યકર્તા સંમેલન। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિ। ભરૂચ લોકસભા ઉમેદવાર પસંદગી અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો। નવી મુંબઈથી અપહરણ થયેલા 3 વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલતી ભરૂચ એલસીબી અને એસઓજી પોલીસ। અપહરણ કરનાર આરોપી દંપતીને ઝડપી પાડી બાળકને સુરક્ષિત મુક્ત કરાયો। ભરૂચ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાને ભાજપાએ સતત છઠ્ઠી વખત ચૂંટણી જંગમાં ઉતારવાની જાહેરાત કરાતા ભાજપા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતની વધુ 15 બેઠકોના ઉમેદવારોની નામની જાહેરાત ભાજપા દ્વારા કરવામાં આવી હતી, જેમાં રિપીટ થિયરી અપનાવી ભરૂચ લોકસભા બેઠક માટે પુનઃ એકવાર ભાજપાએ સાંસદ મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી। સતત છઠ્ઠી વખત ભાજપાએ મનસુખભાઈ વસાવાને લોકસભા ચૂંટણી જંગમાં ભરૂચ બેઠક પરથી ઉતારતા ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અને આતશબાજી અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી મનસુખભાઈ વસાવાને શુભેચ્છાઓ પાઠવવા સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સતત છઠ્ઠી વખત ભાજપાના ઉમેદવાર તરીકે પસંદગી પામનાર મનસુખભાઈ વસાવાએ આગેવાનો અને કાર્યકરોનો આભાર માનવા સાથે વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિત શાહનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌથી વધારે હું આભાર માનું છું કે મારા તાલુકાના હોદ્દેદારો, તાલુકાના કાર્યકર્તાઓ અને જિલ્લાના કાર્યકર્તાઓ અને જિલ્લા સંગઠન અને મારા સન્માન્ય ધારાસભ્યશ્રીએ જે મારું નામ રિપીટ કરવા માટે આગળ મૂક્યું અને મને વધુ પ્રોત્સાહિત કર્યો, એના માટે આ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું વિશ્વાસ અપાવું છું કે આવનારા દિવસોમાં પણ 5 ટર્મમાં અમે બધા સાથે મળીને કામ કર્યું છે। એ જ રીતના આવનારા દિવસોમાં પણ અમે ભરૂચ જિલ્લાના વિકાસ માટે, લોકસભાના સંપૂર્ણ વિકાસ માટે, ભારતીય જનતા પાર્ટીની સરકારોના કામ જનતા સુધી પહોંચાડવા માટે અમે પૂરા પ્રયાસો કરીશું અને પ્રજાની અપેક્ષા મુજબ અમે પૂરા કામો કરીશું। ભાજપાએ ભરૂચ બેઠક પર પુનઃ એકવાર મનસુખભાઈ વસાવાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, ત્યારે તેઓના હરીફ તરીકે કોણ અને કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરે છે તે જોવું રહ્યું। લોકસભા ચૂંટણીના પ્રચાર કાર્યના શ્રી ગણેશ કરતા ભરૂચ ભાજપા દ્વારા મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત થતાં જ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તારીખ 23મી માર્ચથી 30મી માર્ચ દરમિયાન ભાજપ દ્વારા ઘર ઘર ચલોના નાદ સાથે મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે નવી વસાહત ખાતે આવેલ રામદેવ પીર મંદિરથી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો અને કાર્યકરોએ પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો। ભાજપા સરકારની સિદ્ધિઓ અને યોજનાઓ જન સુધી આ અભિયાન દ્વારા પહોંચાડવામાં આવશે તેમ આગેવાનોએ જણાવી જંગી બહુમતથી ભાજપાનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। જે વૈચારિક કામો ભારતીય જનતા પાર્ટીએ અને આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એ છેલ્લા 5 વર્ષમાં જે કર્યા છે એની વાતો લઈને એની પ્રચાર કરીશું અને આજે ખૂબ મોટી સંખ્યામાં શહેરના કાર્યકર્તાઓ જોડાયા છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારનો પ્રચંડ અમને જે પ્રચાર કરીએ છીએ અને જે સમર્પણ જે મળે છે એ જોતાં એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર 23મી મે એ આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી ફરીથી જંગી બહુમતીથી મળવાનું છે અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભાની સીટ એ પ્રચંડ મતોથી જીતશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસની ઉમેદવાર તરીકે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના નામ અંગે અટકળો વહેતી થતાં ફૈઝલ પટેલે ટ્વીટ કરી પોતે ચૂંટણી લડનાર નથી તેવી જાહેરાત કરી હતી। ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને બીટીપીના ગઠબંધનની ચર્ચા સાથે છોટુભાઈ વસાવાને મનાવી લેવાના અને કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું।
તે દરમિયાન કોંગ્રેસ દ્વારા ભરૂચના જાડેશ્વર ખાતે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ કાર્યકરોના સંમેલનની જાહેરાત કરવા સાથે તેમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ઉપસ્થિતિની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે ફૈઝલ પટેલ ભરૂચ બેઠક પર ઉમેદવાર હોવા અંગે અટકળો મીડિયામાં થવા લાગી હતી. બપોરથી શરૂ થયેલી આ અંગેની અટકળો પર રાત્રિના સમયે ફૈઝલ પટેલે ટ્વીટ કરી પોતે લોકસભા ચૂંટણી લડનાર નથી તેવી જાહેરાત કરતા પૂર્ણવિરામ મુકાયું હતું. ભાજપાએ મનસુખભાઈ વસાવાને પુનઃ ટિકિટ આપી છે, ત્યારે હવે તેમના મુકાબલામાં કયા ઉમેદવારના નામની જાહેરાત થાય છે તે જોવું રહ્યું. આગામી લોકસભા ચૂંટણીને પગલે અંકલેશ્વર ખાતે આજરોજ અંકલેશ્વર હાસોટ વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ આજરોજ અંકલેશ્વર ખાતે કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર કોઈ પણ આવે પરંતુ કાર્યકર્તાઓ જનસંપર્કમાં લાગી પડે તેવું આહવાન કરાયું હતું. આ કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાએ એક સર્વસંમત ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા બેઠક ઉપર પ્રદેશ મોવડીઓ ઉમેદવાર સંદર્ભે જે નિર્ણય લે તેને જિલ્લાના કોંગ્રેસી કાર્યકર્તાઓ શિરોમાન્ય રાખશે. આ ઠરાવમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નામનો ઉલ્લેખ કરાયો હતો અને તેઓ ભરૂચ જિલ્લાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી જે ઉમેદવાર સંદર્ભે જે નિર્ણય જાહેર કરશે તેમાં જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની સંમતિ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ અને વિરોધ પક્ષના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને રાષ્ટ્રીય આગેવાનો આપણે સંસદીય બેઠકના ઉમેદવારની પસંદગી કરવા માટેની સર્વસત્તા કે નિર્ણય આ ત્રણ આગેવાનોને હું આપતો આજનો ઠરાવ કરું છું. આપ સૌ હાથ ઊંચો કરી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિને આ ટેકો આપશો એવી હું આશા રાખું. આ સંમેલનમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ જગતસિંહ વાસદિયા, તાલુકા પ્રમુખ બાલુભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણીઓ અનિલ ભગત, ડીસી સોલંકી, મગન માસ્ટર અશોક પિંપલે, સંદીપ માંગરોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમારો ચોકીદાર છે એ ચોરો સાથે ભાગીદાર છે એટલા માટે પણ અમારો ચોર ખૂબ શોર મચાવે છે એટલા માટે મને માનો. એટલે બધા ચોરો ભેગા થઈ જાય અને એમ કે અમે ચોર નથી, અમે ચોકીદાર છીએ એટલા માટે મને માનો. આવું દુર્ભાગ્ય કોઈ દેશનું નહીં હોય, ક્યારેય નહીં. પઠાણકોટ, ઉરી, ગુરદાસપુર આ બધી જગ્યાએ મિલિટરી થાનાઓની અંદર ત્રાસવાદીઓએ હુમલાઓ કર્યા, આપણા જવાનોને શહીદ કર્યા. એનો વળતો જવાબ આપવો તો ક્યાં કર્યો? પણ આ ચોકીદારે જે કાયમ ચોરી કરનાર હતા એ આઈએસઆઈ ને ત્યાં પઠાણકોટની અંદર જે હુમલો થયો તેની તપાસ કરવા માટે બોલાવ્યો. આવો ચોકીદાર તો કોઈ દિવસ જોયો નથી. પ્રદેશના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રમાં જૂઠાણાની સરકાર ચાલી રહી હોવાની નુક્તેચીની કરી હતી. લોકોને ગેરમાર્ગે દોરી, જાતિ અને ધર્મના નામે વાત કરી અને 2014માં એમણે જે વચનો આપ્યા હતા, ખાસ કરીને યુવાનોને 2 કરોડ નોકરીઓ આપવાની, ખેડૂતોને 1.5 ગણા ભાવ આપવાના, સુરક્ષાની સ્થિતિ છે મજબૂત કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો, મહિલાઓની સુરક્ષા માટેના અનેક વચનો અપાયા હતા. એ ઉપરાંત જે આરોગ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં પણ અનેક વાતો કરી, પરંતુ એમાંનું કશું થયું નહીં. ઉલટાના નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્સ લઈ આવી અને નાના વેપારીઓ અને નાના ધંધા રોજગાર કરવાવાળાનો ધંધા રોજગારને ચોપાટ કરી નાખ્યા. મોટું પરિવર્તન. નવી મુંબઈ ખાતેથી થયેલ 3 વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલી અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડી બાળકને સુરક્ષિત મુક્ત કરાવી ભરૂચ એલસીબી અને એસઓજી પોલીસે મુંબઈ પોલીસને સોંપ્યો હતો. ભરૂચ એસઓજી અને એલસીબી પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એલસીબીના પીઆઈ ગઢવીને નવી મુંબઈ ખાતેથી એક 3 વર્ષના બાળકના અપહરણની અને અપહરણ કરનાર કાર નંબર MH02EH4206માં વડોદરા તરફ જતા હોવાની માહિતી મળી હતી. અપહરણની માહિતી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર JN ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીનો સ્ટાફ માંડવા ટોલ પ્લાઝા ખાતે વોચમાં ગોઠવાઈ ગયા હતા. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને અટકાવી પૂછતાછ અને તપાસ કરી હતી, જેમાં અપહરણ કરનાર મૂળ રાજસ્થાનના પણ હાલ નવી મુંબઈ ઉલવા સેક્ટર 8માં રહેતા જીનતસિંહ રાવ અને તેની પત્ની સરોજબેન રાવને ઝડપી
ઝડપી પાડી તેઓના કબજામાં રહેલા અપહરણ થયેલ 3 વર્ષના બાળક અયાન શેખને મુક્ત કરાવ્યો હતો. અપહરણકાર દંપતીની ચુંગાલમાંથી મુક્ત કરાવેલ બાળક અયાનને તેના માતા પિતાને પરત સોંપવા તથા ઝડપાયેલ આરોપીઓ અંગે આગળની કાર્યવાહી કરવા નવી મુંબઈ NRI કોસ્ટલ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આવી બાળક અને આરોપીઓનો કબજો મેળવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ SOG અને LCB પોલીસે માસૂમ બાળકના અપહરણનો ભેદ ઉકેલી સરાહનીય કાર્ય કર્યું છે. અંકલેશ્વરમાં વાહન અને કોપર ચોરીના વધતા બનાવને ધ્યાનમાં લઈ અંકલેશ્વર પોલીસ દ્વારા આસપાસની ભંગાર માર્કેટોમાં સરપ્રાઇઝ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 150થી વધુ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સર્ચ ઓપરેશનમાં પ્રાથમિક ધોરણે 70થી વધુ ભંગારના ગોડાઉન સર્ચ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર વિસ્તારમાં વધી રહેલા ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી તેમજ મોટરસાયકલ અને વાહન ચોરીના વધતા બનાવોને ધ્યાને લઈ અંકલેશ્વર વિભાગના DYSP LA ઝાલાની અધ્યક્ષતા હેઠળ શહેર પોલીસ, તાલુકા પોલીસ અને GIDC પોલીસ મથકના 150 જેટલા પોલીસકર્મીની અલગ અલગ ટીમ દ્વારા અચાનક અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગર વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ નેશનલ હાઈવે પર આવેલ અંસાર માર્કેટ, નોબલ માર્કેટ, નવજીવન માર્કેટ સહિતની આસપાસમાં આવેલ સ્ક્રેપ માર્કેટના ગોડાઉનોમાં સર્ચ કરતા પ્રાથમિક 70થી વધુ ગોડાઉનોમાંથી 5 સ્થળે શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેમાં 1 સ્થળેથી વાહનનો સ્ક્રેપ તેમજ 4 સ્થળેથી કોપરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જે અંગે ભંગારિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અંકલેશ્વર વિસ્તારમાં અંસાર માર્કેટ ખાતે તથા નોબલ માર્કેટ ખાતે જે ભંગારના વ્યવસાયો છે તે તમામ જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહેલ છે. ખાસ કરીને વાહન ચોરીના મુદ્દામાલ તથા ડીપી ચોરીનું જે કોપર નીકળે છે તે સઘન ચેકિંગ દરમિયાન ચેક કરવામાં આવી રહેલ છે. આ સિવાય કોઈપણ અન્ય શંકાસ્પદ વસ્તુઓ જણાઈ આવે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી હાલમાં 41(1D)ની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. ભરૂચના પ્રીતમનગર 2ના કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ પ્રારંભ થયો છે. ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ પ્રીતમનગર 2ના કોમન પ્લોટ ખાતે તારીખ 23મી માર્ચથી 29મી માર્ચ દરમિયાન શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રારંભે ભૃગુપુર સોસાયટી સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલીથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મુખ્ય માર્ગ પરથી પસાર થઈ મહોત્સવ સ્થળે પહોંચી હતી. શોભાયાત્રામાં વૈષ્ણવ પરિવારજનો શ્રદ્ધા અને ઉત્સાહભેર જોડાયા હતા. વલ્લભાચાર્યજી વંશતાંશ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય 108 કુંજેશ કુમારજી મહોદય સ્વમુખે શ્રીમદ ભાગવતના ગુઢાર્થનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો સમય બપોરે 3 થી 7 કલાકનો છે. પણિયાદરા ગામની યુવતી પર હિચકારો હુમલો ગામના શખ્સે કરાતા ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. વાગડા તાલુકાના પણિયાદરા ગામમાં રહેતી પારુલબેન ગોહિલ પર 21મી માર્ચના રોજ ગામના જ પ્રવીણભાઈ ગોહિલે હિચકારો હુમલો કરી લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડવા સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી, જ્યાં આ હુમલા માટે ગામની જ મહિલા સાથેના અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ કરી તેના પર થયેલ હુમલાના ગુનેગારોને પોલીસ ઝડપી પાડી કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરી રહી હતી. સાથોસાથ પોલીસ નિષ્ક્રિય હોવાનો આક્ષેપ પણ ઈજાગ્રસ્ત યુવતી કરી રહી હતી. મહિલા સરપંચના ભાઈએ મને વગર ગુને મને મારી ને પોલીસવાળા અમને એવું દબાણ કરે છે કે કેસ પાછો લઈ લો એવું બધું કહેવામાં આવે છે. પોલીસવાળા મને ધમકી પણ આપે છે, એવું કહે કે છોકરી તું વગર ગુને ફસાઈ જશે. ને પોલીસવાળાએ હજુ 4 દિવસથી હું ગંભીર હાલતમાં છે, તોય પોલીસવાળાએ એની ધરપકડ કરી નથી, તોય એને જેલમાં હજુ પૂર્યો નથી. રેખાબેનનું લફરું પ્રવીણભાઈ જોડે ચાલુ હતું, તે બાબતમાં રેખાબેનના ઘરવાળા ના આવ્યા, પણ જે પ્રવીણભાઈ જોડે રેખાબેનનું લફરું ચાલતું હતું તે પ્રવીણભાઈ લાઇટ બંધ કરીને લાકડીના ફટાકાથી મને મારી. અમે એવું કહીએ છીએ કે એ ગુનેગારને સજા આપવી જ જોઈએ, મને ન્યાય મળવો જ જોઈએ. સમરા પ્રી સ્કૂલના એન્યુઅલ ડેની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ વ્હાઇટ હાઉસ સોસાયટી ખાતે આવેલ સમરા પ્રી સ્કૂલના એન્યુઅલ ડેની ભરૂચ જિલ્લા પંચાયત સદસ્ય શકીલ અકુજીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓએ સુંદર રંગારંગ કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સ્કૂલના સંચાલક મંડળના સભ્યો, શિક્ષકો અને વાલી મિત્રોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. હૈ અગર દુશ્મન
है अगर दुश्मन जमाना गम नहीं है अगर दुश्मन जमाना गम नहीं कोई आए कोई आए कोई हम किसी से कम नहीं मन का विश्वास लगो में हाथ बढ़ता है चढ़कर गिरना ही कर चलना ना कतरा है आखिर उसकी मेहनत बेकार नहीं होती कोशिश करने वालों की हार नहीं होती। અંકલેશ્વર શહેર પોલીસે બાપુનગર ઓવરબ્રિજ પાસે જુગાર રમતા 5 જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના બાપુનગર ઓવરબ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટ નીચે કેટલાક ખેલીઓ પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। પોલીસે દાવ પર મૂકેલા 1270 અને અંક ઝડતીમાંથી 9850 મળી કુલ 11000થી વધુના મુદ્દામાલ સાથે સુરવાડી ગામના પટેલ ફળિયામાં રહેતા ધર્મેશ કાંતિભાઈ પટેલ, સુહેબ ઉર્ફે ભુરિયો યુસુફ નવાબ, લક્ષ્મણ સવજીભાઈ પટેલ, જગદીશભાઈ જવાભાઈ દેવી પૂજક, મનુસિંહ સત્યદેવસિંહ અવધિયા નાઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહી ઓનલાઈન માર્કેટિંગનું કામ કરી પરિવાર સાથે રહેતા મૂળ વાલિયાના ભમાડિયાના વતની એવા શૈલેષ ગોવિંદરામ વાડે રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં જ રહેતા બિલ્ડર વિપુલ પાનસુરિયા પાસે F602 નંબરનો ફ્લેટ ₹14 લાખમાં વેચાણ રાખી દસ્તાવેજ પણ પોતાના નામે કર્યો હતો, પરંતુ બિલ્ડર દ્વારા રૂપિયા બાકી છે તેમ કહી મકાનનું પોઝિશન આજ દિન સુધી ન આપ્યું હતું। તારીખ 22મીના રોજ બપોરે તેમની સોસાયટીના ગેટ પાસે આવેલ હાર્ડવેરની દુકાન પાસે શૈલેષભાઈ ઊભા રહી કોઈની સાથે વાત કરતા હતા। તે દરમિયાન બિલ્ડર હિતેશભાઈ પાનસુરિયા અને વિપુલભાઈ પાનસુરિયા પણ હાર્ડવેરની દુકાન આવી શૈલેષભાઈને જણાવેલ કે તમે મારો ફ્લેટ ક્યારે ખાલી કરો છો અને બાકીના રૂપિયા ક્યારે આપો છો। કહેતા શૈલેષભાઈએ મેં રૂપિયા પૂરા આપી દીધા છે, કોઈ પૈસા આપવાના બાકી નથી રહેતા। બંને સુરતના બિલ્ડર બંધુએ ઉશ્કેરાઈ જઈ શૈલેષને ખેંચીને તેમની ઓફિસ ઓમ ડેવલપર્સ ખાતે લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ વડે ગાળો બોલી માર મારી જો તું મકાનના રૂપિયા બાકી છેનું કબૂલ નહીં કરે તો તને જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી। આ ઘટનામાં ઘાયલ થયેલ શૈલેષભાઈએ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ પોલીસ મથકે જઈ બંને બિલ્ડર વિરુદ્ધ ખોટી રીતે તેમને મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને બિલ્ડર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અગાઉ પણ હિતેશ પાનસુરિયા નામનો વ્યક્તિ જે આ બિલ્ડર લોબીનો જ છે અને જે ઓફિસમાં સંભાળ રાખે છે એ વ્યક્તિએ મને 17 તારીખે પણ લગભગ 1-1.5 વાગ્યાની અરસામાં મારી સાથે ઢીકાપાટુનો માર મારીને મને ગયો હતો, પણ તે દિવસે મેં થોડું સહજતાથી લીધું અને મેં કેસ નહીં કર્યો હતો, પણ એટલે આજે મને ફરી વખત ખૂબ જ માર મારેલો છે। અને આ લોકો જે બિલ્ડર લોબી છે એ ખરેખર માથા ભરેલ છે। ઘણા બધા પ્રોબ્લેમો એ લોકોના તરફથી થયા છે અને ભૂતકાળમાં પણ આવા ઘણા બધા કિસ્સા થયા છે જેમણે સોસાયટીમાં ઘણા લોકો સાથે આવી હેરાન પરેશાન કર્યા છે એ લોકોએ। તમે શું કરવા માંગો છો? હવે મારી અપીલ એ જ છે કે મને ઘર જ્યારે મારું પોતાનું છે બરાબર, આજે 11 મહિનાથી મેં હપ્તા બી ભરી દીધા, એમને પૈસા પૂરેપૂરા આપી દીધા છે, પણ એ લોકો મને ખોટા કેસો કરીને ધમકાવીને મને અંદર કરાવી દેવાની, મારા ઉપર 10 લાખ રૂપિયાના, આજે મને એવું કીધું કે 10 લાખ રૂપિયાનો કેસ તમારી પર સામેથી કરીશું અને એવી બધી ધમકીઓ આપીને મને ઘર આપતા નથી। તો મારી અરજ એ જ છે કે મને મારું ઘર જે છે મારું પોઝિશન મને અપાવી દે। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ લોકસભા બેઠક પર મનસુખભાઈ વસાવાને ભાજપાની ટિકિટ। મનસુખભાઈ વસાવા સતત 6ઠ્ઠી વખત ચૂંટણી જંગમાં। ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ। ભરૂચ ભાજપાના મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ। ભાજપાના જંગી બહુમતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો। ભરૂચ લોકસભા બેઠક પર ફૈઝલ પટેલનું ચૂંટણી નહીં લડવા અંગે ટ્વીટ। ફૈઝલ પટેલની ઉમેદવારી અંગેની અટકળો પર પૂર્ણવિરામ। અંકલેશ્વરમાં કોંગ્રેસના કાર્યકરોમાં જોમ પૂરું પાડવા યોજાયું કાર્યકર્તા સંમેલન। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિ। ભરૂચ લોકસભા ઉમેદવાર પસંદગી અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો। નવી મુંબઈથી અપહરણ થયેલા 3 વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલતી ભરૂચ LCB અને SOG પોલીસ। અપહરણ કરનાર આરોપી દંપતીને ઝડપી પાડી બાળકને સુરક્ષિત મુક્ત કરાયો।
આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.